જે વડોદરા છે એમાં સવારથી જ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। ત્રણ અલગ અલગ તસવીર તમે જોઈ શકો છો। પહેલી તસવીરમાં જે રોડ શો થયો તેમાં પુષ્પોથી વર્ષા થઈ રહી છે। બીજી તસવીર મુસ્લિમ સમાજ પણ મોટી સંખ્યામાં અહીંયા ઉમટ્યો અને આવકાર આપતા બહાર આવ્યો। રોડ શોમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી અને મહિલાઓ પણ અહીંયા સજ્જ થઈને લાલ સાડીમાં અને સિંદૂર લગાવીને સજ્જ થઈ ગઈ અને પીએમને ભવ્ય આવકાર આપ્યો હતો। ખાસ ઓપરેશન સિંદૂરની જે થીમ હતી તેને સૌ કોઈએ વખાણી છે અને તિરંગાના અલગ અલગ રંગોમાં જે છે એ વેશભૂષાથી સજ્જ થઈને વિદ્યાર્થીઓ પણ આવ્યા અને તેમણે પણ અહીંયા નૃત્ય રજૂ કર્યા અને રોડની બંને તરફ ખીચોખીચ લોકો હાથમાં તિરંગો લઈને ભારત માતા કી જય બોલાવતા જોવા મળ્યા। તો આ રંગ જોવા મળ્યો વડોદરાનો। માત્ર 1 કિલોમીટરનો આ રોડ શો હતો જે પૂરો થઈ ગયો છે અને પીએમ અહીંથી રવાના થઈ ગયા છે દાહોદ જવા માટે। પરંતુ આ રોડ શોના અલગ અલગ જે રંગો છે એ અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં પીએમ સૌનું અભિવાદન ઝીલતા ઝીલતા આ રોડ શોમાં આગળ વધ્યા। તેમનો કાફલો આગળ વધ્યો ત્યારે સૌ કોઈ જે છે એ તેમને જોવા માટે જે અહીંયા પહોંચ્યા હતા એમનામાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે। 26 મેની આજની તારીખ અને 26 મે 2014ની તારીખ જ્યારે પીએમ વડોદરાથી પહેલી વખત ચૂંટાઈ અને દિલ્હી પહોંચ્યા હતા અને તેમણે શપથ લીધા હતા, એ આ 26 મેની તારીખ અને આજે પણ 26 મે 2025 છે। એટલે આજનો દિવસ વડોદરાવાસીઓ માટે એટલે ખાસ પણ રહ્યો કારણ કે એ પીએમ અહીંયાથી ચૂંટાઈને ગયા હતા। એ જ પીએમ જ્યારે ઓપરેશન સિંદૂર બાદ વડોદરા પહોંચ્યા છે, મુલાકાતે પહોંચ્યા, એટલે સ્વાભાવિક છે કે લોકોમાં એ ઉત્સાહ તો હોય જ અને સાથે સાથે આપણા ગુજરાતના છે અને ગુજરાતની તેમની કર્મભૂમિ પણ રહી છે અને વડોદરામાં તેઓ પહેલા જનપ્રતિનિધિ લોકસભાની અંદર જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા છે। એટલે વડોદરાવાસીઓમાં પણ એ ઉત્સાહ જબરજસ્ત રહ્યો અને સૌ કોઈએ આજની તેમના આ રોડ શોને પણ વખાણ્યો, પીએમની મુલાકાતને પણ વખાણી, ઓપરેશન સિંદૂરની જે થીમ રાખવામાં આવેલી છે એ પણ વખાણી છે। મહિલાઓએ પીએમ મોદીના ખૂબ વખાણ કર્યા છે। સાથે સાથે તેમણે કહ્યું છે કે પીએમએ જે રીતે પાકિસ્તાન સામે બદલો લીધો છે, આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે અને ઓપરેશન સિંદૂર જે ચલાવ્યું છે એ ખરેખર બિરદાવવા જેવું છે અને આ ગૌરવની ક્ષણ જે છે એ તેમણે અપાવી છે। દિવાળી જેવો માહોલ વડોદરાની અંદર જોવા મળ્યો। પુષ્પોથી વર્ષા કરતા લોકો જોવા મળ્યા, ધાબા ઉપર ઘણા લોકો જોવા મળ્યા કારણ કે જે જગ્યાએ જ્યાં જગ્યા મળી ત્યાં આ રોડ શોમાં લોકો પીએમને જોવા માટે ઉમટ્યા। ઘણા લોકો ધાબાથી પોતાના મોબાઈલમાં કેમેરામાં દ્રશ્યો કેદ કરતા જોવા મળ્યા, તો ઘણા લોકો વિડીયો બનાવતા પણ જોવા મળ્યા હતા। ઓપરેશન સિંદૂરની આ થીમ ખરેખર જબરજસ્ત રહી, શાનદાર રહી, બેમિસાલ રહી અને વડોદરામાં જબરજસ્ત આજે દેશભક્તિનો રંગ જોવા મળ્યો। અને આજે વતનમાં જ્યારે પ્રધાનમંત્રી આવ્યા છે તો માત્ર આ રોડ શો તો શરૂઆત છે, હજુ તો કરોડોની વિકાસ કાર્યોની ભેટ પણ પીએમના હસ્તે મળવાની છે કારણ કે તેઓ દાહોદ હવે થોડી જ વારમાં પહોંચવાના છે અને દાહોદમાં 24,000 કરોડથી વધુના મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે, જેમાં માત્ર દાહોદ નહીં પરંતુ મહીસાગર જિલ્લાના પણ અનેક કામોનું અહીંયા લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે। મધ્ય ગુજરાતમાં વિકાસને વેગ મળવાની સાથે જનસુવિધા અને જનસુખાકારીમાં વધારો થાય એવા અલગ અલગ વિકાસ કાર્યોનું દાહોદથી તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। તો આ એક દાહોદમાં સૌથી મોટી વાત કે જે મેક ઇન ઇન્ડિયા અભિગમ સાથે 21,000 કરોડથી વધુના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટ તૈયાર થયું છે, આ સૌથી મોટી વાત છે અને એ 24,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પો છે જે દાહોદથી આજે ગુજરાતને પીએમ આપવાના છે, ભેટ આપવાના છે। આ વિકાસની મોટી ભેટ જે છે એ ગુજરાતને દાહોદથી મળવા જઈ રહી છે। આ રોડ શોના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ જ્યાં સૌનો જબરજસ્ત અભિવાદન કરતા કરતા પીએમ આગળ વધ્યા અને એરફોર્સ સ્ટેશન સુધી પહોંચ્યા અને હવે તેઓ થોડી જ વારમાં દાહોદ પહોંચશે। અમે લગાતાર એ રોડ શોના દ્રશ્યો બતાવી રહ્યા છીએ જે માત્ર થોડી જ મિનિટો પહેલાના છે અને સૌ કોઈએ પુષ્પ વર્ષા કરી અને તેમને આવકાર આપ્યો। તો વડોદરામાં આ જબરજસ્ત રંગ જોવા મળ્યો। તો વડોદરામાં